આર્થિક લાભ માટે માનવ જિંદગી સાથે છેડાની ઘટના બની છે। જાણીને નવાઈ લાગી ને, પણ આવું હકીકતમાં થયું છે। અમદાવાદના ચાંગોદરમાં આવેલી સન ફાર્મા કંપની કે અહીં પ્લાઝમા કેન્સરના દર્દીઓ જેવી ક્રિટિકલ કન્ડિશનમાં જે દર્દીઓ હોય છે તેમને આ પ્લાઝમા ચડાવવામાં આવતું હોય છે, પરંતુ ભેજાબાજો આ પ્લાઝમાને નકલી પ્લાઝમા બનાવીને તેને વેચતા હતા। અત્યાર સુધી આ નેટવર્ક ક્યાં ફેલાયેલું હતું, પોલીસને તેને કેવી રીતે કડી મળી, કેવી રીતે આ ગુનો પ્રકાશમાં આવ્યો, જોઈએ અહેવાલમાં। બ્લડ પ્લાઝમાની બેગમાં ભેળસેળનું રેકેટ। નજીવા નફા માટે પ્રજાના આરોગ્ય સાથે ચેડા। અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ 4 ઇસમને પકડ્યા। ઓછી મહેનત અને ઝડપથી રૂપિયા રડવાની લાલસામાં માણસ પાસે ન કરાવે તે નવાઈ। દૂધ, ઘી, મસાલા સહિત અનેક ખાદ્ય પદાર્થોની અંદર ભેળસેળ છાશવારે સામે આવે છે, તો નકલી કોસ્મેટિક ચીજ વસ્તુ અને ભળતી જ બ્રાન્ડના નામે નકલી દવા પણ અનેકવાર ઝડપાય છે। જોકે હવે તો માણસે તમામ હદોને વટાવી નાખીને લોહીનો વેપાર કરી નાખ્યો છે। અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 4 આરોપીઓની ધરપકડ કરીને ફાર્મા અને આરોગ્ય ક્ષેત્રે મોટો ખળભળાટ મચાવ્યો છે। ચાંગોદરની એક ફાર્મા કંપનીમાં બ્લડ પ્લાઝમા બેગમાં ભેળસેળ કરાતી હોવાનું સામે આવ્યું। આ ગેંગના મુખ્ય આરોપી બનાસકાંઠાના દિનેશ ચૌધરી અને મહારાષ્ટ્રના મોહન ગાયકવાડની ધરપકડ કરવામાં આવી છે। તો કાવતરામાં સામેલ 2 ડ્રાઈવર ધોળકાના રફીક અને જીતેન્દ્ર સોલંકીને પણ ઝડપી લેવાયા છે। ખાનગી બ્લડ બેંક ચલાવતો મહારાષ્ટ્રનો મોહન ગાયકવાડ વિવિધ બ્લડ બેંકોમાંથી મોટી માત્રામાં બ્લડ પ્લાઝમા એકત્ર કરી લેતો। આ સામગ્રી દિનેશ ચૌધરીએ નક્કી કરેલા સ્થાને પહોંચતી। દિનેશ ચૌધરી અગાઉ ફાર્મા કંપનીમાં બ્લડ પ્લાઝમા કલેક્શન એક્ઝિક્યુટિવનું કામ કરતો હોવાથી તે પ્લાઝમાના સંગ્રહ અને પ્રક્રિયાની સંપૂર્ણ જાણકારી ધરાવતો હતો। આ જ્ઞાનનો દુરુપયોગ કરી ઉચ્ચ ગુણવત્તાવાળા બ્લડ પ્લાઝમા યુનિટ દિનેશ ચૌધરી અલગ કરી લેતો હતો અને ભેળસેળયુક્ત પ્લાઝમા ગોઠવીને વિવિધ કંપનીમાં સપ્લાય કરવામાં આવતા। આરોપીઓ સારા પ્લાઝમા જરૂરિયાતમંદોને અડધી કિંમતે વેચી દેતા હોવાનું પણ સામે આવ્યું છે। આ ટોળકી અંદાજે 11 લાખની કિંમતના 1140 બ્લડ પ્લાઝમા યુનિટ જપ્ત કરવામાં આવ્યા છે અને આ ઉપરાંત એક ડીપ ફ્રીઝર, સીલિંગ મશીન, કેમિકલ બોટલ અને 34 ખાલી પ્લાઝમા બેગ્સ પણ મળી આવી છે। પ્લાઝમાની હેરફેરમાં ઉપયોગમાં કરાતું એક પિકઅપ વાહન સહિત 12,06,000 રૂપિયાનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી મળી આવ્યો છે। 2 ડ્રાઈવર અને એને સાથીનો જે ખલાસી છે એ પણ એમાં સાથે ઇન્વોલ્વ હતો। એનો ખલાસીનું નામ છે રફીક સાલમભાઈ અને જીતેન્દ્ર બલદેવભાઈ સોલંકી। એ બંને ધોળકાના રહેવાસી છે। તો આ જે દિનેશ ચૌધરી છે એ બંને લોકો સાથે સંપર્ક કર્યો અને એ લોકો કન્ટ્રીના જુદા જુદા બ્લડ બેંકથી બ્લડ જે પ્લાઝમાના બેગ્સ લાવતા હતા। અરે ટ્રાન્સપોર્ટેશન વખતે અહીંયા ચાંગોદરમાં આવીને એને એક ભાડાનો મકાન હતો, એ ભાડાના મકાનમાં એ ઓરિજિનલ જે પ્લાઝમા ત્યાંથી કાઢી લેતા હતા ઓર એને નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરતા હતા ઓર ત્યાંથી જે જુદી જુદી ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં જતો હતો। એ જે પ્લાઝમા જે છે ખરેખર બ્લડનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક કોમ્પોનન્ટ છે, જે લગભગ 55% બ્લડનો પોર્શન પ્લાઝમા છે ઓર એમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં પણ એનો ઘણો બધો યુઝ છે ઓર એને સાથે સાથે પ્લાઝમા ટ્રાન્સફ્યુઝનમાં પણ યુઝ થતો હોય છે ઓર એને એ જે ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં એનાથી જે ઘણા બધા એન્ટી કેન્સર ડ્રગ જે છે એ પણ એને બનાવવામાં યુઝ થતો હોય છે। તો આ રીતે આ ઘણા બધા લોકોની હેલ્થને સાથે ચેડા કરતા હતા। દિનેશ ચૌધરીની આગેવાનીમાં પાછલા 6 મહિનાથી આ 4 આરોપી પ્લાઝમા કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। આ નકલી પ્લાઝમાનો કોઈ ફાર્મા કંપનીઓ કે ચોક્કસ બ્લડ બેંકને વેચાણ કરવામાં આવતું હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી। જો કોઈ હોસ્પિટલો મારફતે દર્દીઓને આવા પ્લાઝમા ચડાવવામાં આવે છે તો જીવ જવાનો ખતરો સર્વાધિક રહે છે। ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની તપાસ અમદાવાદ ગ્રામ્ય એસઓજીના જવાનો વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ કરી રહ્યા છે। આ રેકેટમાં આરોગ્ય ક્ષેત્રે સંકળાયેલા અનેક લોકો સંડોવાયેલા હોવાની આશંકા છે। પાછલા 6 મહિના દરમિયાન નકલી બ્લડ પ્લાઝમા કઈ કંપનીઓમાં પહોંચ્યો, આ ઉપરાંત નકલી બ્લડ પ્લાઝમા લોકોને વેચીને આરોપીએ મોટી રકમની કમાણી કરી હોવાની પણ આશંકા છે। નેટવર્ક જે છે છેલ્લા 6 મહિનાથી ચાલતો હતો
ઓર એમાં જે ઓરિજિનલ પ્લાઝમા જે છે એનો લગભગ 2000થી 5000ની રેટ હોવી જોઈએ માર્કેટમાં, ડિપેન્ડિંગ ઓન ધ ક્વોલિટી ઓફ પ્લાઝમા. એ લોકો ત્યાંથી ઓરિજિનલ પ્લાઝમા ચોરી કરીને એને નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરીને આ જે ઓરિજિનલ પ્લાઝમા હતો એને માર્કેટમાં લગભગ અડધી પ્રાઇસમાં વેચાણ કરતા હતા. એને ખરેખર જે બ્લડ બેંકવાળો જે ઓનર હતો, જે એમાં મુખ્ય આરોપી છે, એ એને ખરીદી કરતો હતો ને આગળ વેચાણ કરતો હતો કે જે પ્લાઝમા બહુ એક મેજર ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે, જે આપણો એન્ટી ઇમ્યુન જે આપણું ઇમ્યુનિટી સિસ્ટમ છે, આ ઇમ્યુનિટી સિસ્ટમ આખો પ્લાઝમા ઉપર ડિપેન્ડ કરે છે. જે કોઈને પણ હિમોફિલિયા હોય, બિકોઝ એમાં ક્લોટિંગ ફેક્ટર પણ છે, અને કોઈને પણ જે એન્ટી ઇમ્યુન ડિઝીઝ હોય, એવું કોઈ ડિસઓર્ડર હોય, તો એમાં પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન કરતા હોય છે. ઓર એ લોકો જે અહીંયાથી જે ઓરિજિનલ પ્લાઝમા કાઢીને વગર પ્રોટોકોલ એની સ્ટોરેજ કરતા હતા, તો એને કારણે પ્લાઝમાની ક્વોલિટી ઘણી બધી બગડી જતી હતી. ખરેખર કેટલા દર્દીઓને આ રીતે આ ચડાવવામાં આવેલું છે એ તપાસનો વિષય છે. પણ જેને ડાયરેક્ટ ટ્રાન્સફ્યુઝન કરેલો હોય તો એને ઘણી બધી તકલીફો પડી શકાય એવું શક્યતા છે. આ ઝડપાયેલા ચારેય આરોપીઓ અને તેમના નજીકના લોકોની ફોન કોલ ડિટેલ્સ અને નાણાકીય વ્યવહારો બાબતે અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વધુ તપાસ હાથ ધરી છે. રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.